વડોદરા શહેરમાં ઘરનું સ્વપ્ન પૂર્ણ ન થતાં સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો. વડોદરા શહેરમાં ઘરનું સ્વપ્ન પૂર્ણ ન થતાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. અફોર્ડેબલ હાઉસિંગની કચેરીએ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. પુઠ્ઠાના ઘર બનાવી ધરણા કરતા સ્થાનિકો. વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં 4 મહિના અગાઉ પાલિકાએ દબાણરૂપી મકાન તોડ્યા હતા. 250 પરિવારજનો રાતોરાત રોડ પર આવી ગયા હતા. સરકારી આવાસ માટે 5,000 ડિપોઝિટ પણ ભરી છે. વડોદરામાં સરકારી આવાસો ખાલી હોવા છતાં લાભાર્થીઓને લાભ નથી મળતા તેમ સ્થાનિક અગ્રણીઓ દ્વારા કહેવામાં આવ્યું છે. નિરાકરણ ન આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી વિઠ્ઠલ આયરે સામાજિક કાર્યકર દ્વારા ઉચ્ચારવામાં આવી છે. જ્યારે શહેરમાં આવે છે એના પહેલાં એવું કહે છે કે અમે ગરીબોની સરકાર છે. તમે પાછળ જોઈ શકો છો 4 મહિના પહેલાં દશામા ચોકડી ગોરવા વિસ્તારમાં 250થી અંદાજે મકાન તોડેલા અને એ લોકોને આશ્વાસન આપેલું કે ભાઈ તમને અમે સ્વૈચ્છિક રીતે સારી જગ્યા આપીશું અને એ લોકો પાસે ખોટું બોલીને 5,000 રૂપિયા ભરાયા અને છતાં પણ આજે 4 મહિના થવાયા પણ એ લોકોને કોઈ મકાન આપ્યું નથી. એટલે ગઈકાલે કોર્પોરેશને કે લોલીપોપ આપ્યો અને એવું કીધું કે કરાલી વિસ્તારમાં આવેલું ગુલાબી ઉડામાં તમને મકાન આપીશું. તો આ જોઈ લો, આ છે મકાનો બધા એ પાલવેલા છે આ મકાનો. છતાં પણ એ લોકો સ્થાનિક લોકો જ્યાં બધા ગયા ત્યાં એ જગ્યા પર કશું જ નથી. ના ઘરમાં દરવાજો છે, બારી છે, પાણીની ગટરની કોઈ જાતની સુવિધા નથી. એટલે એ લોકોએ ગઈકાલે એવો વિચાર કર્યો કે ભાઈ આપણે 1 નંબર સ્કૂલમાં જઈને સાહેબને પૂછીશું સાહેબ શું આશ્વાસન આપે છે. જો વ્યવસ્થિત યોગ્ય ઉપાય ના મળે તો આપણે કમિશનરશ્રીને મળીશું, નહીં તો પછી આ જગ્યા પર જ બેસીને અમે અહીંયા આ જગ્યા પર જ રહીશું. મળ્યો કોઈ અધિકારી? ના, હજુ સુધી કોઈ અધિકારી મળવા આવ્યા નથી. બસ આપણી તો એક માંગ છે સાહેબ, ગરીબોને મકાન આપો, એમના હકનું મકાન છે એમને આપો. અમારી કોઈ સરકાર પાસે બીજી કોઈ માંગણી છે નથી. ગરીબો કોઈ એમના પાસે પગાર પૈસા કંઈ લાલચ એ લોકોને છે નહીં. બસ એમના ઝોપડા તોડ્યા છે, એમની સામે એ લોકોને મકાન આપો અને એ લોકો મકાન બી કેમ આપો કે સામે એ લોકોએ પૈસા ભર્યા છે એટલે મકાન આપો, બીજી કોઈ વાત નહીં. અમે દશામા મંદિર ગોરવા ઝુંપડપટ્ટીમાંથી આવ્યા છીએ. અમે અમારા ઝૂંપડા તોડી નાખ્યા છે. એના માટે અમે અહીંયા આગળ રજૂઆત કરવા આવ્યા. કેટલા સમય પહેલા તોડ્યા? તોડ્યા થાય 2.5 મહિના જેવું થઈ ગયું છે. 2025માં તમે 12મા મહિનામાં તોડ્યા હતા, 11 તારીખે તોડ્યા હતા. તો અમને કલેક્ટરમાં બી અમે રજૂઆત કરી છે. તો ત્યાં આગળ બી અમે ગયા હતા. કલેક્ટરે બી સાહેબ કીધું કે 2 મહિના સુધી તમારા ઘરો તૈયાર કરીને તમને ફાળવણી કરી આપશે સાહેબ. પણ અમે પાછા બી કાલે ગયા હતા. તો અમે હજુ તો અમે મકાનો જોયા છે, ત્યાં આગળ મકાનો બી એવા જ પડ્યા છે કે કશું સાફ સફાઈ કરી નહીં, કશું કર્યું નહીં, તો કોઈ ફાળવણી કરી નહીં, કશું થયું. પૈસા બી ભર્યા છે, 5,000 રૂપિયા બધા ભર્યા છે. 250 ફોર્મ જેટલા જમા થયેલા છે. અહીંયા અમે પૂછ્યું, અમને એટલું બી કર્યું છે કે એટલા 250 ફોર્મ તમારા મકાનોના બધા જમા થયેલા છે.